गुजरात के थराद जिले से आ रही है। जगह वाव तालुका में पानी चोरी का काला कारोबार सामने आया है। गांव वाले प्यासे हैं, दलाल कर रहे हैं पानी का व्यापार। सिस्टम खामोश है, अब ग्रामीण लड़ेंगे लड़ाई। वाव बनासकांठा, हम सुबह से लाइन में खड़े हैं लेकिन नल से पानी की एक भी बूंद नहीं निकलती। ये काम नहीं करेगा। वाव तालुका के ग्रामीणों का भयंकर गुस्सा। सरकारी जलापूर्ति व्यवस्था तो है लेकिन वो भी हर जगह से गायब हो जाती है। द रीजन, कुछ तत्व अवैध कनेक्शन लेकर पानी की चोरी कर रहे हैं। अब ये मुद्दा सिर्फ प्यास का नहीं रह गया है बल्कि अवैध सिंडिकेट और सिस्टम की निष्क्रियता पर गंभीर सवाल खड़े कर रहा है। लोग पानी के लिए प्यासे हैं और कुछ लोग पानी के व्यापार में लगे हुए हैं। जलापूर्ति पाइपलाइनों से अवैध कनेक्शनों के जरिए बड़ी मात्रा में पानी चोरी किया जा रहा है। कुछ भिखारी मोटर पंप लगाकर सीधे पाइपलाइन से पानी खींचते हैं जिससे सामान्य नलों में पानी नहीं आ पाता। जहां पानी की कमी होती है वहां कुछ तत्व इस पानी को इकट्ठा कर लेते हैं और फिर उसे बलि देकर बेच देते हैं। यहां तक कि टैंकरों से आने वाले पानी को भी कुछ दलाल जब्त कर लेते हैं और करोड़ों कमाते हैं। શું વળી નામ છે તમારું? ચૌધરી વિક્રમભાઈ રૂપસીભાઈ। શું પ્રોબ્લેમ શું છે તમારે? શું પાણી? હું પાણીમાં શું છે, દિવ્ય કન્સલ્ટન્ટમાંથી છું, બરાબર। ત્યાં મારે અમુક ભાઈ અમારી જૂથ યોજનાની પાણી છે એ અમે દરેક ગામે 53 ગામ છે તો 53 ગામમાં સમ સુધી પાણી આલવાની અમારા લોકોની જવાબદારી હોય। તો અમુક અંદર અમને વિક્ષેપ થતો હોય છે એ મારે કહો। હવે માનો કે અમારી પાઇપલાઇન છે તો ભાટવર સુધી જાય છે, વાવથી ભાટવર અમે પાણી આપીએ તો હવે ત્યાં પાસે અમુક કોન્ટ્રાક્ટરો એ પાઇપલાઇનને એમની મરજીથી તોડી નાખે, બરાબર। તો આ બિલકુલ યોગ્ય નથી ને। અમારે પાણી પૂટામાં અમુક વિક્ષેપ પડે છે, એ લોકોને અરજી આલવી પડે, બરાબર, ઓફિસની મંજૂરી લેવી પડે, પછી અમારી પાઇપલાઇનને તોડી શકીએ, બાકી એ લોકો ડાયરેક્ટ ન તોડી શકે। જે તમે ત્યાં જાઓ છો ત્યારે એ પાઇપલાઇનને તમે કાપી નાખો છો, જે ગેરકાયદેસર કનેક્શન કરેલા હોય છે એ કાપ્યા પછી તમે કાપીને આવો પછી શું થાય છે? અમે જે ગેરકાયદેસર કનેક્શન કાપીને આવીએ છીએ એ લોકો ફરીથી જોઈન્ટ કરી નાખે છે। પછી અમારી અમે પ્રોસેસ ચાલુ કરીએ, એમને વારંવાર નોટિસ આપીએ, નોટિસ આપીને અમારે એમના ઉપર ગુનો દાખલ કરવાનો હોય છે, બરાબર। પણ એમાં એવું છે ખૂબ બધી ભલામણો આવી જાય છે અને એ રહ્યું કંઈકનો કોઈ બોનું કાઢીને ફરીથી અમે કંઈ કાપી નાખ્યું ને ફરીથી એ પાછા જોઈન્ટ કરી નાખે છે, બરાબર। તો એજન્સી તો એના ઉપર ગુનો દાખલ કરવા માટે તૈયાર જ છે, પણ મારું માનવું એવું છે કોઈ પણ અધિકારી જે અમારો લિસ્ટ અમે આપીએ એ પ્રમાણે ખુદ અધિકારી તપાસ કરીને એના ઉપર એફઆઈઆર દાખલ કરે તો વધુ સારું રહે। કોઈ કનેક્શન જોડતો ફફડે, બરાબર ને। બાકી અમારી જૂથ યોજનાની લાઈનો છે જે તે હવે દાખલો તરીકે અમારી લાઈન ચાલુ છે, રોડનો કોન્ટ્રાક્ટર છે એ કામ કરે છે તો કોઈ પરવાનગી વગર એ લાઈન તોડી નાખે, પછી એ ગામડાની તકલીફ પડે પાણીની તો એનું જવાબદાર તો હોવો જોઈએ ને, એના ઉપર કાયદેસર ગુનો થવો જોઈએ। જાહેર જનતાને અપીલ કરું છું કે પાણી પૂઠાની કોઈ પણ લાઈન હોય તો એને તમે મંજૂરી વગર તોડી ના શકો। તો અમુક લોકો તોડી નાખે, કોઈના ખેતરમાંથી જઈ હોય લાઈન તો એ ખેડૂતો લાઈન તોડી નાખે ને તોડીને ઉપરથી દાદાગીરી કરે કે ભાઈ તમે હું લાઈન અમારા ખેતરમાં નાખી છે, એ ન ચાલે ને, એ યોગ્ય નથી। એના ઉપર કાયદેસર ગુનો થવો જોઈએ। જે તે જવાબદાર કારકુન હોય, જે તે જવાબદાર ડેપ્યુટી ઇન્જિનિયર એના ઉપર તાત્કાલિક ગુનો દાખલ કરે, બરાબર। એજન્સી કેટલું કરીને હાલે? એજન્સી કનેક્શન કાપે છે, ચલો કનેક્શન કાપી નાખે છે, બરાબર, તો પછી એ વારંવાર કનેક્શન જોડી નાખે છે, બરાબર। તો એના ઉપર એફઆઈઆર દાખલ થઈ જવું જોઈએ। હા, એફઆઈઆર દાખલ થાય છે, એક બે નોમ હોય તો દાખલ થાય છે, પણ એક ગામમાં 100 કનેક્શન હોય તો એ પબ્લિક ઇસ્યુ થઈ ગયું, બરાબર। અત્યારે વાવ છે, મોટું સિટી છે, તો વાવની અંદર સરપંચે ખુદ બિનકાયદેસર કનેક્શન અપાવેલા છે, બરાબર। તો અમારે જે ગેરકાયદેસર છે તો અહીંયા શું છે, ડેન્જર એરિયા છે, તો એ એરિયાની અંદર અમે શું કામ જ ના કરીએ કે, બરાબર। એ તો એમનો પ્રશ્ન છે ને, બરાબર, અમારો પ્રશ્ન નથી। અમારો પ્રશ્ન જે ગામ સુધી પાણી આલવાનું એ અમે પાણી આલવા માટે સક્ષમ છીએ, તૈયાર છીએ, પણ પ્રોબ્લેમ એવો છે કે જે અમારા કનેક્શન છે એક વખત અમે કાપીએ, 2 વખત કાપીએ, 3 વખત કાપીએ, એના ઉપર કાયદેસરની એફઆઈઆર ગુનો થવો જોઈએ ને પોલીસ આવીને કરે અથવા તો જવાબદાર કારકુન અથવા તો જવાબદાર અધિકારી જઈને કરે, બરાબર। અમારા તરફથી ફૂલ તૈયારી છે। કેટલા ગામમાં પાણી જાય છે? અમારા ગામમાં અહીંથી બધી આખી મોટી જૂથ યોજના છે, બરાબર। અહીંથી 53 ગામની અંદર પાણી જાય છે, બરાબર। અહીંથી ચૂડમેર પ્રાંતથી 23 ગામ આ ગામ જાય, બાકી દેવપુરાથી પાણી બધે ગામમાં સપ્લાય થાય છે, બરાબર। પાણી તો હાલ કોઈ ગામમાં પ્રોબ્લેમ નથી, પાણી બધે ગામડામાં રેગ્યુલર મળે છે, પણ અમુક શું છે હવે ફેક્ટરીઓ છે માનો કે તો ફેક્ટરી ચલાવે તો ફેક્ટરી માટે પ્રાઇવેટ બોરો કરવા પડે, બરાબર। તો એ લોકોને અમારી લાઈન જાતી હોય તો ફળ ઉપાડી નાખે, બરાબર। એને કોણે હક આલ્યું?
બરાબર, કોઈ આપ્યો નહીં, ચલો અમે એને કાપી નાખીએ છીએ, વારંવાર કાપી નાખીએ છીએ, તો એ અમારો જે જવાબદાર લાઇનમેન છે બરાબર, એના જોડે માથાકૂટ કરે, એના જોડે આ કરે, તો આ યોગ્ય નથી ને. બરાબર, કાયદેસર પોલીસ સાથે જ હોવી જોઈએ. બરાબર, તમે આગળ રજૂઆત કરી ખરા? હા, મેં જ વારંવાર રજૂઆત કરેલી છે. બરાબર, જી તો વારંવાર રજૂઆત કરેલી છે. અમને સહયોગ પણ મળે છે ઓફિસ તરફથી, એવું નથી સહયોગ નથી મળતો, પણ અમારો એક જ તકલીફ એ છે કે એ જે અધિકારી છે એ જ આવીને ખુદ કનેક્શન એના ઉપર કરે, બરાબર, FIR કરે તો વધારે સારું રહેશે. જે તમારી જોડે પ્રૂફ છે કે આ જગ્યાએ કાપેલું છે કે હા, મારી પાસે પ્રૂફ છે, લિસ્ટ છે, એ હું તમારી સમક્ષ રજૂ કરું. બરાબર, ગોમ વાઇઝ મારી પાસે લિસ્ટ છે. બરાબર, એમને કેટલી વખત નોટિસો આપેલી છે એ પણ છે મારી પાસે. અમુક તો મારી પાસે વિડીયો પણ પડ્યા જે છે. તો કોઈ જાતે અહીંની કાપે. જનતાને પીવાનું પૂરતું પાણી નથી મળતું. જનતાને પાણી મળે છે, નથી મળતું એવું છે જ નહીં. એ લોકોને વચ્ચેથી ચોરી કરવી છે ને ઉપરથી બધાની ભલામણો કરાવડાવી છે. બરાબર, એ લોકોને ભલામણો કરાવડાવી છે ને પાણીની ચોરી કરીને પાણી લેવું છે. બાકી કાયદેસર જનતાને પાણી લેવું જ નથી. બાકી જાહેર જનતાને પાણી મળે જ છે. કયા ગામમાં પાણી નથી મળતું? બોલો મને એક દાખલો આપો. અહીંથી કરીને 123 થી કરીને બોલો કે આ ગામની અંદર પાણી નથી મળતું. મેં બધા ગામડાને પાણી આપેલું છે. જી ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય, ખાણ ખનીજની ચોરીની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય, આવા અઢળક લોકોની યાદી જે છે બનાસકાંઠા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી હતી 100 કલાકની અંદર. અને આવા તમામ તત્વો કે જો એમની પાસે ગેરકાયદેસર નળ કનેક્શન, ગેરકાયદેસર ઇલેક્ટ્રિસિટી કનેક્શન કે એ લોકોએ ક્યાં દબાણ કરેલું હોય તો તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી રહી હતી. બનાસકાંઠા પોલીસના તમામ સ્ટાફ અને ખાસ કરીને બધા જ પોલીસ સ્ટેશનોએ તથા LCB અને SOGના સ્ટાફે સાથે મળી અત્યાર સુધીમાં 265 જેટલા આવા ઇલીગલ કનેક્શન કે જે ઇલેક્ટ્રિસિટીના